નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં અત્યાર સુધી આપણે 4 પાઠનો અભ્યાસ કર્યો છે. આમાં ઇતિહાસ વિભાગમાં 2 પાઠ અને એક પાઠ ભૂગોળ અને નાગરિક વિભાગનો આપણે અભ્યાસ કર્યો છે. હવે આજે આપણે ઇતિહાસ વિભાગનો આપણો ત્રીજો પાઠ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એના વિશેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. આપણે ઇતિહાસ વિભાગમાં છેલ્લે ભારતમાં બ્રિટિશ શાસન 1857 સુધીનું 1757થી 1857 સુધીનું આપણે ભારતમાં બ્રિટિશ શાસન એનો અભ્યાસ કર્યો. હવે આપણે ઇતિહાસ વિભાગનો ત્રીજો પાઠ ત્યાર પછીનો જે સ્વાતંત્ર્ય સંગ્રામની વાત છે એના વિશેનો અભ્યાસ કરવાના છે. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ઈસવીસન 1857માં થયો હતો. એના વિશેનો અભ્યાસ કરીશું. તો આ સ્વાતંત્ર્ય સંગ્રામ એનો સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે કે સ્વતંત્રતા મેળવવા માટે જે સંગ્રામ થયો, જે વિરોધ થયો, જે યુદ્ધ થયું, બરાબર, એના વિશેની વાત છે. તો ભારતમાં અંગ્રેજોની વિરુદ્ધ સ્વતંત્રતા મેળવવા માટે સૌ પ્રથમ જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એના વિશેની વાત છે. તો સૌ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ઈસવીસન 1857માં થયો હતો, બરાબર. તો એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણે અત્યાર સુધી ઇતિહાસ વિભાગમાં જોયું કે કઈ રીતે વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આવી હતી અને એ બધી વિદેશી પ્રજાઓમાં અંગ્રેજો સર્વશક્તિશાળી સાબિત થયા અને અંગ્રેજોની સામે કોઈ ટકી શક્યું નહીં અને અંગ્રેજોએ પોતાના વેપારની શરૂઆત કરી અને વેપારમાંથી ધીરે ધીરે એમને ભારતના કેટલાક દેશી રાજ્યો જોડે યુદ્ધો કરીને અથવા તો કેટલીક યોજનાઓ અમલમાં લાવીને ધીરે ધીરે ભારતમાં સત્તા સ્થાપવાની શરૂઆત કરી અને એમની સત્તાના કારણે ભારતના જે ખેડૂત વર્ગ હતો, ભારતનો જે સામાન્ય વર્ગ હતો, એ બધાની સાથે એઓએ ઘણો બધો અન્યાય કર્યો, ત્રાસ ગુજાર્યો. તો આના કારણે ભારતના જે લોકો હતા એ લોકોમાં રોષ જાગ્યો, ગુસ્સો જાગ્યો અને એ બધા ગુસ્સાનું કારણ બન્યું આ સ્વાતંત્ર્ય સંગ્રામ, બરાબર. આ બધા ગુસ્સાના કારણે જ પછી લોકોમાં એક જાગૃતતા આવી અને સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. તો આવો પાઠની શરૂઆત કરીએ. આપણે નાનપણથી જ ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, નાના સાહેબ વગેરેથી પરિચિત છીએ. નાનપણથી એ આપણા આદર્શ રહ્યા છે, કારણ કે આ મહામાનવોએ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાતા ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજો વિરુદ્ધ મોટો પડકાર ઊભો કરી તેમને ભારતમાંથી બહાર ફેંકી દેવાનો અદ્ભુત પ્રયાસ કર્યો હતો. તેમણે અંગ્રેજી શાસનને મૂળમાંથી હચમચાવી નાખી ભારતને સ્વતંત્ર કરવા પોતાનો જીવ રેડી દીધો હતો. તો આ જે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, આ પાઠના અંદર આપણે એ કયા કારણસર થયો, ક્યારે એની શરૂઆત થઈ, કઈ રીતે આગળ વધ્યો, આ સંગ્રામમાં મુખ્ય નેતાઓ કયા કયા હતા અને આ સંગ્રામનું પછી પરિણામ શું આવ્યું, એના વિશેનો આખો આપણે અભ્યાસ કરવાનો છે. આજે આપણે શરૂઆત કરીએ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના કારણો. તો વિવિધ કારણો છે. સૌ પ્રથમ આવે છે રાજકીય કારણ. તો રાજકીય કારણ વિશે આપણે અભ્યાસ કરીએ. આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતું. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી. તેમણે મૈસૂર વિગ્રહો કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કર્યું. ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુગલ બાદશાહ, બંગાળના નવાબ, તાંજોરના એક પછી એક હરાવી દીધા. મરાઠા યુદ્ધમાં મરાઠાઓને પણ હરાવી ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા.
જે દેશી રજવાડા બચ્યા હતા તેમને પણ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા હતા. એટલે હવે ભારતીયોને સ્થાને એક વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી, જેમાં ભારતીયોનું શોષણ થતું હતું. તે પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ બન્યું. આ બધા વિશે આપણે ભણી ગયા છે કે અંગ્રેજોએ કઈ રીતે યુદ્ધો દ્વારા ભારતના લોકોને હેરાન કર્યા. ભારતના જે દેશી રાજાઓ હતા એમને પોતાની સત્તા હેઠળ લાવી દીધા. આ સિવાય જે વેલેસ્લીની સહાયકારી યોજના હતી એના કારણે કેટલાક રાજ્યોને એ સ્વીકારીને અંગ્રેજોએ પોતાના આધીન બનાવી દીધા. આ સિવાય ખાલસા નીતિ હતી ડેલહાઉસીની, એની વાત કરીએ. ડેલહાઉસી એક આક્રમક ખાલસા નીતિ દ્વારા સતારા, સંભલપુર, ઝાંસી, નાગપુર, અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા. એટલું જ નહીં, તેણે પેશવા, નાના સાહેબ અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી તેમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી લીધી. પરિણામે આ બધાનો રોષ સંગ્રામનું કારણ બન્યો. એટલે આ બધી અંગ્રેજોની આવી બધી હરકતોને કારણે લોકોમાં ગુસ્સો જાગ્યો, લોકોમાં રોષ ફેલાયો અને આ બધા ગુસ્સો અને રોષના કારણે સંગ્રામનું એક સ્વરૂપ નક્કી થયું. ત્યાર પછી આવે છે વહીવટી કારણ. ત્યાર પછીનું આ રાજકીય કારણ જોયું, હવે પછીનું આવે છે વહીવટી કારણ. કંપનીના વહીવટી તંત્રમાં ભારતીયોને કોઈ જ સ્થાન ન હતું. હવે અંગ્રેજો આપણી સત્તા પર આવ્યા પણ ભારતીયોને વિવિધ ક્ષેત્રમાં તેઓ અન્યાય કરતા હતા. વહીવટી તંત્રમાં ભારતીયોને કોઈ સ્થાન ન હતું. ઊંચા સ્થાનો પર માત્ર અંગ્રેજ અધિકારીઓની નિમણૂક થતી હતી. વળી અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી. તેમણે સામાન્ય અને ગરીબ વર્ગ પર ભારે કરવેરા નાખ્યા. ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલની ઉઘરાણી કરવામાં આવતી. ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું. વળી ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીના પગારમાં મોટો તફાવત હતો. આ બધી બાબતોએ ઈસવીસન 1857ના સંગ્રામને ઈંધણ પૂરું પાડ્યું. એટલે બળતામાં ઘી હોમ્યું એવું કામ કર્યું. બરાબર. એટલે એ જે સંગ્રામ અંગેનો ગુસ્સો હતો તો આ બધા કારણે એ ગુસ્સો વધ્યો અંગ્રેજોની પ્રત્યે. બરાબર. ત્યાર પછી આવે છે આર્થિક કારણ. નાણાકીય બાબત આવશે એના અંદર. તો ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું. તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો ને ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા. તેમણે જે જરૂરી માલ હતો જેમ કે કપાસ, ગળી, રેશમ વગેરે ફરજિયાત ભારતીયો પાસે ભારતીય ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી. સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું. અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. ભારતના અનેક મહાન વેપારી મથકોનો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો. આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો. અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા. ભારતના હુન્નર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હસ્તકળા, કારીગરી એ બધું જ નાશ પામ્યું. જેથી 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ જ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો. તો આ રીતે વિવિધ ક્ષેત્રના લોકો સંગ્રામમાં જોડાતા જતા હતા. ત્યાર પછીનું કારણ આવે છે સામાજિક ધાર્મિક કારણ. અંગ્રેજોએ ભારતીયોના સમાજ અને ધર્મમાં ચંચુપાત કર્યો હતો, એટલે કે દખલગીરી કરી હતી. ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા ખૂબ પ્રયત્નો કર્યા હતા. એટલે કે હિન્દુઓ અને મુસ્લિમો ખ્રિસ્તી ધર્મ સ્વીકાર કરે એ માટેના ઘણા બધા એમણે પ્રયત્ન કર્યા. તેમણે સરકારનું રક્ષણ હતું. ઈસવીસન 1850માં અંગ્રેજો એક કાયદો કરી જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તેમને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેમ ઠરાવ્યું. તેનાથી હિન્દુઓની શંકા વધારે દ્રઢ થઈ.
અંગ્રેજો અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા. તેઓ માનતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે. જ્યારે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ આવ્યા છે. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. તેમના ઘરો પણ અલગ રહેતા. તેમને મંદિરો અને મસ્જિદોની મિલકત પર પણ કર નાખ્યો હતો. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતીય જનસમુદાય અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી ધરાવતો હતો. તો આ રીતે અંગ્રેજો ભારતના સમાજ અને ધાર્મિક બાબતોમાં પણ, સામાજિક અને ધાર્મિક બાબતોમાં પણ અંદર દખલગીરી કરવા લાગ્યા. એના કારણે ભારતીયોમાં અંગ્રેજોની પ્રત્યે રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ. ત્યાર પછી આવે છે લશ્કરીકરણ. બાળ મિત્રો, તમને યાદ હશે કે આ બધા જ મુદ્દાના અંદર જે બાબતો આવે છે એ બધી જ આપણે બીજા પાઠમાં એનો અભ્યાસ કરી ચૂક્યા છે. ને આ જ બધી જ બાબતોના કારણે 1857નો સંગ્રામ થયો. એટલે તમને વચ્ચે અમુક બાબતો એવી લાગશે કે હા તો આપણે ભણી ચૂક્યા છે. આ આપણે અત્યાર સુધીનો જે ભારતનો ઇતિહાસ જોયો એ બધી જ બાબતોનો આ પાઠના અંદર સમાવેશ થયેલો જોવા મળશે. હવે પછી આવે છે લશ્કરીકરણ. ભારતનો આ સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો. તેનું કારણ ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજોની શોષણખોર નીતિ હતી. એટલે કે અંગ્રેજોની જે શોષણ નીતિ હતી, સૈનિકો સાથે જે અન્યાય કરતા હતા ભારતીય સૈનિકો સાથે, એના વિશેની વાત છે. કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા, અત્યંત નીચા સ્તરના હતા. એટલે કે ઘણું બધું કાર્ય કરતા હતા ભારતીય સૈનિકો, પણ તેમને એમના કામ પ્રમાણે પગાર ધોરણ મળતું નહીં અને એમને એ પ્રકારની સુવિધા, એ પ્રકારની સગવડ મળતી નહીં અને ઊંચા હોદ્દા પણ મળતા નહીં. કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ કોટીનો હોદ્દો મેળવી શકતો નહીં. એટલે ભારતીય સૈનિક ગમે એટલું સારું કાર્ય કરે પણ એને ઊંચા હોદ્દા પ્રાપ્ત થતા નહીં. વળી અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર પણ કરતા નહીં. ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. વળી ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બાંહેધરી આપવી પડતી. આ બધા કારણોને લીધે ભારતીય સૈનિકો અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા. હવે પછીનો મુખ્ય મુદ્દો આવે છે તાત્કાલિક કારણ, કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ જે થયો તો એવું કયું કારણ હતું કે જેના કારણે તત્કાલ એ સંગ્રામ બન્યો? એવા કયા કારણસર એ સંગ્રામે આકાર લીધો? તો એ તાત્કાલિક કારણ આપણે સમજીએ. તમે અહીંયા બાજુમાં ચિત્ર જોઈ શકો છો એટલું તમને ખ્યાલ આવ્યો હશે. અહીંયા 2 રાઇફલ આપેલી છે. અહીંયા ઉપર જે રાઇફલનું ચિત્ર છે એનું નામ છે બ્રાઉન બેઝ રાઇફલ, અને અહીંયા બીજું ચિત્ર છે એનું નામ છે નવી એનફિલ્ડ રાઇફલ. હવે તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે. ઈસવીસન 1857ના સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતું ચરબીવાળા કારતૂસ. અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું. આ રાઇફલના કારતૂસના ઉપરના ભાગે આવેલી કેપને દાંતથી તોડવાની હતી. એટલે કે આ જે નવી એનફિલ્ડ રાઇફલ હતી એના અંદર જે કારતૂસ વપરાતો, જે ગોળીઓ વપરાતી, એનો ઉપયોગ કરતાં પહેલાં એની ઉપર એક કેપ આવતી હતી. એ કેપને દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે આ કારતૂસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા. કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી, જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વર્જ્ય હતું, એટલે કે પ્રતિબંધિત હતું. તેઓ ડુક્કરનું માંસ ખાઈ શકતા નહોતા. હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મભ્રષ્ટ થાય.
સિપાહીઓએ આ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી. કેટલાક ઇતિહાસકારોના મતે આ માત્ર અફવા નહોતી, એટલે કે જે કારતૂસ હતા એના અંદર જે કેપ દાંતથી તોડવાની હતી એના અંદર ગાય અને ડુક્કરની જે ચરબીનો સમાવેશ થયો હતો, તો એ અફવા હતી કે હકીકત હતી એના પ્રત્યે જે વિદ્વાનો છે, જે ઇતિહાસકારો છે, એના અંદર વિવિધ મતાંતરો જોવા મળે છે. કેટલાક લોકો એને સાચી વાત ગણે છે તો કેટલાક લોકો એને ખોટી વાત ગણે છે. બરાબર. તો આ એક મુખ્ય કારણ હતું કે જે એનફિલ્ડ રાઇફલ હતી એના અંદર જે કારતૂસનો ઉપયોગ થતો હતો એ કારતૂસને મોંથી તોડવામાં આવતી હતી અને એના અંદર ગાય ડુક્કરની ચરબીનો સમાવેશ થતો, જેથી કરીને હિન્દુ અને મુસ્લિમ બંનેના ધર્મ ભ્રષ્ટ થાય. એના કારણે એ સૈનિકોએ એનો વિરોધ કર્યો અને કારતૂસો નહીં વાપરવાનો એમણે નિશ્ચય કર્યો અને સંગ્રામની શરૂઆત કરી. અંગ્રેજોની સામે એમણે વિરોધ કર્યો. તો આ રીતે સૌ પ્રથમવાર ભારતીય સૈનિકોએ અંગ્રેજોની સામે વિરોધ દર્શાવ્યો હતો. તો આ મુખ્ય કારણો હતા સ્વાતંત્ર્ય સંગ્રામના. હવે પછીનો આપણો જે મુદ્દો છે સંગ્રામની શરૂઆત અને વિકાસ, એની ચર્ચા આપણે હવે પછીની વિડીયોમાં કરીશું. ત્યાં સુધી નમસ્કાર.